નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ 17નો સારાંશ. જનક, તારે જનસમૂહમાં, લોકટોળામાં કે સંગઠનોમાં પ્રીતિ રાખવાની નથી. તારે એકાકી એટલે કે એકલા જ રહેવાનું છે. ધર્મ કે જ્ઞાન પ્રાપ્તિમાં ટોળાની આવશ્યકતા નથી. ગોળનું ગળપણ ચાખવા, કોઈની સાથે સ્નેહ રાખવા, આત્મજ્ઞાન પામવા કે પોતાની ક્ષુધા તૃપ્તિ માટે ટોળાનો કોઈ ઉપયોગ નથી. એ બધી વ્યક્તિગત વસ્તુ છે. આત્માની અનુભૂતિમાં પણ ટોળાનો કોઈ ઉપયોગ હોતો નથી. ટોળું તો આત્મચિંતનમાં વિક્ષેપરૂપ છે, સહાયરૂપ નથી. ટોળાના કયા પ્રમાણે ચાલવાનું હોય તો તેમાં જ્ઞાનની આવશ્યકતા નથી. વળી એ કહેલું પણ છે, પણ જો તારે સ્વતંત્ર રીતે ચાલવું હોય તો તારે એકલાએ જ ચાલવું પડશે અને એ અઘરું પણ લાગશે. છતાં એકલા ચાલ્યા વિના તારું શ્રેય નહીં થાય. ટોળામાં ટોળાની ઈચ્છાને અનુસરવું સરળ છે. એકાંતમાં પોતાના આત્માને અનુસરવું સરળ છે. એકાંત સેવન આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે અને લોકસમૂહ એ સંસાર પ્રાપ્તિનો ઉપાય છે, એમ તું સમજ. અહો, જગતના તત્વને જાણનારો તો સમગ્ર બ્રહ્માંડ મંડળને પોતાના આત્મા વડે જ આચ્છાદિત જુએ છે. તે વિના તેને અન્ય કશું જણાતું નથી. તે મુમુક્ષુ માટે સંસાર ક્ષીણ થઈ જાય છે. તેથી તેને સંસારમાં કશું કરવા જેવું રહેતું નથી. તેને માટે તો હવે બધી જ ક્રિયાઓ વ્યર્થ બની જાય છે. આત્મશક્તિની દ્રઢ પ્રતીતિ થાય ત્યારે ભક્તિભાવ પણ ઓસરી જાય છે. વ્યક્તિનું મહત્ત્વ તો આત્માનું પ્રાબલ્ય ન સમજાય ત્યાં સુધી જ છે. સર્વ પ્રકારની ઈચ્છા અનિચ્છાથી મુક્તજન પણ સામાન્ય મનુષ્યની પેઠે જ ખાય છે, પીએ છે, સૂંઘે છે, બોલે છે, ચાલે છે, પરંતુ તે કોઈ પણ ક્રિયા હેતુપૂર્વક કરતો નથી. કશાયમાં તેને આસક્તિ હોતી નથી. તેના મનમાં હિંસા કે કરુણા નથી, ઉદ્ધતા કે નમ્રતા નથી, ક્ષોભ કે ઐશ્વર્ય નથી. તે તો શૂન્ય ચિત્ત જ બનેલો છે. આવો મનુષ્ય શંકા, સમાધાન, હિત અહિતની કલ્પના પણ કરી શકતો નથી. જ્યાં તેનું ચિત્ત જ નાશ પામ્યું છે, પછી કલ્પનાનો ઉદ્ભવ ક્યાંથી થાય? પ્રકાશ અને અંધકાર, સ્વપ્ન અને સુષુપ્તિ રહિત જેનું મન નાશ પામ્યું છે, તેની તો વાત જ શી કરવી? તેની તો અવર્ણનીય સ્થિતિ છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.